સૌથી પહેલાં તો હું એ કહેવા માગીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ દેડકાઓ બહાર આવે એવી જ રીતે ખોટો બફાટ કરવા, સ્ટંટબાજી કરવા, ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે અને સાવેણું લાંબુ ટાઈમ ચાલવાનું નથી. આપ સૌ જાણીએ છીએ કે સાવેણું ધીમે ધીમે છે ને ઘસાતું જાય, એટલે 50% ઓલરેડી આમ આદમી પાર્ટીનું સાવેણું ઘસાઈ ગયું છે. હવે ઘસાતા મારા ખ્યાલથી 2027 પહેલાં તો ઘસાઈ જશે. પ્લસ જે ગોપાલભાઈ ઇટાલિયા બે ફાર્મ જેમ આવે એમ બોલે છે, કોઈ મર્યાદા નહીં, કોઈ ડિસિપ્લિન નહીં બોલવામાં, કે રાજ્યના દેશના માનનીય વડાપ્રધાન શ્રીના માતૃશ્રી હીરાબા વિશે પણ તેઓ બફાટ કરેલા. જેમ આવે એમ આદેધડ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના વિશે પણ આડેધડ બોલે છે. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વિશે પણ એમનેમ બોલે છે. CR પાટીલ સાહેબ વિશે પણ એમનેમ બોલે છે. પછી આપણને એમ થયું કે હવે એ મોરબી વિષય બોલી ગયા છે તો પછી આવા વ્યક્તિઓને જવાબ આપવો પડે. અને આવા વ્યક્તિઓને જવાબ આપવા માત્ર મોરબી નહીં પરંતુ આખી ગુજરાતની જનતા તૈયાર છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી, જો એમને એમ કીધું હતું કે હું ન આવું તો હું એક બાપનો નહીં, એવી વાતો એમને કરી હતી. તો આવે તાકાત હોય તો અહીંયા અમે વિધાનસભાના ગેટ નંબર 1 પાસે જ ઊભા છીએ. રાજીનામું આપવાની તાકાત હોય તો અહીંયા આવે.